નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો અમદાવાદ શહેરમાં આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઈદ મિલાદનું જુલુસ નીકળશે અને 17મીએ ગણેશ વિસર્જન યોજાશે, જેના કારણે ટ્રાફિક નિયમની સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે પડકારરૂપ બનશે। અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ 17મીએ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે। આ 3 દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઈદ મિલાદના જુલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસીના ખાતેના કાર્યકર્તા સંમેલનમાં કાર્યક્રમને લઈને શહેરના કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે, જેમાં પીએમના કાર્યક્રમમાં 2500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે। 4 ડીસીપી અને 4 એએસપી કક્ષાના અધિકારીઓ આ 2 દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે। બીજી તરફ એસઆરપી અને અન્ય ફોર્સ હાલ બીજા રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી દ્વારા મેટ્રો રેલ નેટવર્ક બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કામાં રૂટનો 16 સપ્ટેમ્બર સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવશે, જેમાં શનિ પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવશે અને સાથે જ ટ્રેનનો શુભારંભ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાન સેવક વધુ એકવાર આવશે ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। મહત્વનું છે કે 3 દિવસની આમની મુલાકાતનો સમગ્ર કાર્યક્રમ પણ નક્કી થઈ ચૂક્યો છે। કાર્યકર્તા સંમેલન કાર્યક્રમને સંબોધશે પીએમ મોદી। પ્રધાન સેવક વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 3 દિવસ પ્રધાનમંત્રી રહેશે માદરે વતન। દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું પીએમ કરશે લોકાર્પણ કાર્યકર્તાઓના સંમેલનમાં કાર્યક્રમમાં સંબોધશે પીએમને। મહત્વનું છે કે સંબોધશે પીએમ મોદી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે પ્રશાંત કોરાટ યુવા મોરચા અધ્યક્ષ જોડાઈ ચૂક્યા છે બીજેપીના। પ્રશાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, શું રહેશે તેમનો સમગ્ર કાર્યક્રમ, શું આપશો પ્રતિક્રિયા? દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી સર્વપ્રથમવાર ગુજરાત પોતાના માદરે વતન આવી રહ્યા છે, ત્યારે એમની 15 તારીખથી લઈને 17 તારીખ સવાર સુધીની મુલાકાત છે ગુજરાતની। અલગ અલગ કાર્યક્રમો સાથે સાથે ઉદઘાટન કાર્યક્રમોમાં જોડાઈને અને સૌથી વધારે ગુજરાતની પ્રજાએ જ્યારે ખૂબ નરેન્દ્ર મોદીજીને પ્રેમ કર્યો છે અને ગુજરાત પહેલી વખત આવી રહ્યા હોય, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી, તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે। પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતથી કાર્યકર્તાઓમાં, લોકોમાં એક નવી ઉર્જા, નવી શક્તિ આવતી હોય છે। ત્યારે જ્યારે પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગત માટે, એમને આવકારવા માટે ગુજરાતના લોકો ખૂબ થનગની રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે ડબલ આનંદ એટલા માટે કહી શકાય કારણ કે લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેથી તમામ કાર્યક્રમોમાં તો હાજરી આપશે। આ સાથે અત્યારે બીજેપી કાર્યકરોમાં કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક આદર્શ છે અને એમના પદચિહ્નો પર ચાલવા માટે પ્રયત્ન કરતા હોય છે।
જ્યારે પહેલી વખત ગુજરાત આવી રહ્યા હોય અને પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ મોદીજીની ઝલક જોવા માટે થઈને તલપાપડ હોય છે, જ્યારે ફરી ત્રીજી વખત દેશના ઇતિહાસમાં કોઈ માત્ર એક વ્યક્તિ એવી હોય કે જે ત્રીજી વખત ચૂંટાઈને વડાપ્રધાન બન્યા હોય તો એ માત્ર નરેન્દ્ર મોદીજી છે. આજે વિશ્વએ પણ એમને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા હોય, વિશ્વના નેતા એમને જયારે આવકારવા માટે ઉત્સુક હોય ત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર આવી રહ્યા હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એમને જોવા માટે થઈને, એમને સાંભળવા માટે થઈને ખૂબ ઉત્સાહપૂર્વક 15 તારીખની રાહ જોઈ રહ્યા છે. એટલે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહનો અનેરો આનંદ છે. જી, તો આ સાથે જ 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ સાથે આપ યુવા મોરચા અધ્યક્ષ છો, તો આપ એ જણાવશો કે અત્યારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તો યુવા મોરચા દ્વારા શું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ 17મી તારીખે છે અને પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ હોય એમને સાથે એવા સેવાકીય કાર્યક્રમો ના માધ્યમથી લોકોને, સમાજને ઉપયોગી થાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે હરમેશ અમે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. ત્યારે યુવા મોરચા દ્વારા આ વખતે પણ બહુ મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પનું આયોજન ગુજરાતની અંદર રાખવામાં આવ્યું છે. 17, 18 અને 19 3 દિવસની અંદર રક્તદાન કેમ્પોનું આયોજન થશે અને દરેક વિધાનસભાની અંદર 251 થી વધારે બ્લડ યુનિટનું કલેક્શન થાય. બધા જ લોકો આની અંદર જોડાય. પાર્ટી દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 15 દિવસ સુધી સેવાકીય કાર્યક્રમોનું આયોજન, એટલે કે સેવા પખવાડિયા અંતર્ગત આયોજન છે. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લોકો સાથે મળીને કરવાના છે. જી, પ્રશાંત કોરાટ, KTV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે બપોર બાદ એરપોર્ટમાં આગમન કરશે અને ત્યારબાદ 16 સપ્ટેમ્બરે ઈદ મિલાદ જુલુસ છે, તે બાદ 17મીએ ગણેશ વિસર્જન છે. આ તમામ કાર્યક્રમો પણ એની સાથે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. આ તમામ બાબતની વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારીના ભાગરૂપે 12,000 પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યારે નક્કી થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લોકસભાની ચૂંટણી બાદ તેમની આ પ્રથમ મુલાકાતે છે. તેથી જે રાજ્યવાસીઓ છે આ સાથે જ જે કાર્યકર્તાઓ છે તેમાં અનેરો ઉત્સાહ, ડબલ ઉત્સાહ થઈ ગયો છે, કારણ કે તેમની સાથે તેમનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ પણ છે. આ સાથે અનેરો ઉત્સાહ છે, કારણ કે અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે અને લોકાર્પણ પણ કરશે. આ સાથે અન્ય એવા ઘણા બધા એવા કાર્યક્રમો છે જે કરવામાં આવ્યા છે તેમના જન્મદિવસ નિમિત્તે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ રહેવાની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદમાં વરસાદી માહોલ રહી શકે છે. તેમજ દાંતા અને બનાસકાંઠાના હળવાથી ભારે વરસાદના ઝાપટા રહેશે. અમદાવાદ, ગાંધીનગર હળવાથી ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી 16 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. ભાદરવી પૂનમ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે. તેમજ 22 થી 26 સપ્ટેમ્બરે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરે ભારે પવન ફૂંકાશે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈ આગાહી કરી હતી. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 1 થી 18 ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. મહત્વનું છે કે આની પહેલા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી અનરાધાર વરસાદની, તે અંતર્ગત વરસાદ વરસ્યો. ફરી એકવાર આ નવરાત્રી આવી રહી છે અને તેને લઈને પણ હવે આગાહી કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં જે નવરાત્રીના રસિયાઓ છે તેના માટે એક આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે નવરાત્રીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી પણ બગાડી શકે છે. જે રીતે સાતમ આઠમ બગાડી હતી વરસાદે, તેવી રીતે નવરાત્રી પણ બગડી શકે છે. તો છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગ્રુપથી તેઓને મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. છાત્રાલયના ગ્રુપથી બાળકોને મારતા હોવાનો વાત પર બાળકો અડગ રહ્યા છે. તો ગૃહપતિ છાત્રાલયનો નશો કરીને આવતા હોવાનું પણ વાત સામે આવી છે. આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તાવિહીન હોવાનું ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો છે. જોકે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી કાઢી હતી. સમગ્ર મામલાની હકીકત એવી છે કે 2 દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કનડગત કરતા હોવાની આપવીતી જણાવી હતી. આ મુદ્દે વધુ વિગત આપવા માટે ફોન લાઈન પર મહેશ બારા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. મહેશ, અત્યારે જે વિદ્યાર્થીઓ દ્વારા જે ગૃહપતિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે, શું છે વિગત? હા જી, ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢના ગજાનન કુમાર છાત્રાલયના બાળકોનો 2 દિવસ અગાઉ વિડીયો વાયરલ થયો હતો, જેમાં બાળકો દ્વારા રડતા બહાર આવ્યા હતા, જેને લઈ બાળકો એ અનેક આક્ષેપ કર્યા હતા કે ગૃહપતિ છે જે નશાની હાલતમાં તેઓને મારતા હોય એવું કરી રહ્યા હતા. જી મહેશ, જે રીતે આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ગૃહપતિ પર, આને લઈને જે અધિકારીઓ છે ત્યાં સુધી પણ વિડીયો પહોંચ્યો હશે, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે, તમામ લોકો પાસે આ વિડીયો પહોંચ્યો હશે. ત્યાંથી કોઈ બાબત સામે આવી હોય, કોઈ પણ ઇન્ક્વાયરી આવી હોય કે ગૃહપતિ વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ નોંધાવી હોય તેવી વાત સામે આવી હોય? આજે ચોક્કસથી જણાવી દઉં કે વડોદરા જિલ્લાના પંચાયત સેવા મંડળના અધિકારી દ્વારા જણાવ્યું છે કે વહેલી તકે ગૃહપતિની બદલી કરવામાં આવશે. જી, એટલે વિદ્યાર્થીઓએ જે બાબત કહી છે તેને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેની સામે પગલાં લઈ અને તેમની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હા જી. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગૃહપતિ છાત્રાલય જે રીતે વિદ્યાર્થીઓએ ગજાનન કુમારના છાત્રાલયના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે તેમને મારવામાં આવે છે, ગુણવત્તા વગરનું તેમને ભોજન પર પીરસવામાં આવે છે. આ સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયો છે અને અધિકારીઓ સુધી પણ આ વિડીયો પહોંચ્યો હતો અને આ સાથે કહેવામાં આવ્યું છે કે ગૃહપતિની વહેલી તકે બદલી કરવામાં આવશે. મહત્વનું છે કે બાળકો ત્રાસી ગયા હતા અને અંતે તેમણે વિડીયોનું જે માધ્યમ અપનાવી અને અધિકારીઓ સુધી, લોકો સુધી આ વાત પહોંચાડી હતી અને હવે જોવાનું રહ્યું કે આટલી સુધી વાત પહોંચી છે ત્યારે ગૃહપતિ વિરુદ્ધ કેટલી રીતે નક્કર પગલાં લેવામાં આવે છે, બદલી કરવામાં આવે છે કે કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે હવે આગામી સમય બતાવશે. એક વર્ષથી પીન આવે, કોક દિવસ ફૂલ હોય, કોક દિવસ ઓછું પીન હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડાવાર દે અને લાતો મેં કે ગારો મા બેન ની દે, કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે. અમે 1 વર્ષથી આવું બધું સહન કરીએ છીએ. હવે તો 10માં આવ્યા, અમારે વોચ વાળા ફાણા ટાઈમ में આવું કરે તો અમે શું કરવા? એટલે અમારી એક જ માંગ છે કે ગૃહપતિ બીજો જોઈએ. કાગળ એક કોરું હતું, એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું, નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી. ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી, એલું કરીને હમણાં આપ્યું કે સહી કરાવી લાવું એમ. તે એવું આચાર્ય સાહેબની જોડે લઈને જતા, આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળમાં મેં સહી નહીં કરું, આની છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું. તો અમે આપી જાતે. પછી સાંજે અમને બધાને વરસાદમાં બહાર ઉભા રાખ્યા અને સહી નહીં કરાયેલા કઈ અવારનવાર ગારો બોલે અમને. અમે ઓરસંગ કોમ્પ્લેક્સની આગળ ઊભા હતા ત્યારે 10-12 છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે, તમે શું થયું? તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે, દારૂ પીને અમને મારે છે, પેટમાં લાતો મૂકે છે, તો અમે આ ક્ષેત્રમાં કઈ રીતે રહી શકીએ?
રાતે મારી નાખવાની બી ધમકી આલે છે. તમે કઈ રીતે રહેશો કે અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાવ્યો. કીધું આટલી રાતે એટલે મતલબ સાંજે 5:30 આજુબાજુ વરસાદ પડતો હતો. પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે. એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા તો ખોસ ધનપુર કીધું, કનલવા કીધું, એટલે દૂરના ગામડા હતા. પછી એમને અમે ત્યાં સહારો આપ્યો, સપોર્ટ કર્યો. 1 વર્ષથી પીન આવે, કોક દિવસ ફૂલ હોય, કોક દિવસ ઓછું પીન હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ. તો દિલ્હી લીકર પોલિસી કેસના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. જોકે કોર્ટે સીબીઆઈની ધરપકડને નિયમ મુજબ ગણાવી છે. 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે. સીબીઆઈને 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદેસર ગણાવી જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 2 તપાસ એજન્સીઓ ઈડી અને સીબીઆઈ કેજરીવાલ સામે કેસ નોંધ્યા હતા અને દિલ્હીના સીએમને ઈડી કેસમાં 12 જુલાઈએ રાહત મળી ગઈ હતી. જોકે કેજરીવાલને આજે સીબીઆઈ કેસમાં પણ જામીન મળી ગયા છે. 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે કેજરીવાલ. 21 માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસ પૂછપરછ બાદ તેઓને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10મી મેના રોજ તેમને લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત પણ કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલ બહાર રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા. 2 જૂને કેજરીવાલને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થયા છે તો તેઓ કુલ 177 દિવસ જેલમાંથી બહાર આવશે, જેમાંથી તે 21 દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યા હતા. એટલે કે કેજરીવાલ અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે. वालों की और देशवासियों की ओर से कहना चाहूंगा, वेलकम बैक अरविंद केजरीवाल, वी ऑल मिस्ड यू. एक लंबे संघर्ष के बाद आज दिल्ली के मुख्यमंत्री, दिल्ली के बेटे अरविंद केजरीवाल जी लौट रहे हैं. मैं दिल की गहराइयों से ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया का शुक्रिया अदा करता हूं, क्योंकि इस देश के न्याय के सबसे बड़े मंदिर ने आज अरविंद केजरीवाल जी को जेल की सलाखों से आज़ाद करने का फैसला सुना दिया है. अरविंद केजरीवाल सिर्फ एक नाम नहीं है, बल्कि एक ब्रांड है, एक सच्ची ईमानदार राजनीति का. और इस राजनीति और इस ब्रांड की मुझे लगता है बढ़ती लोकप्रियता के कारण ही अरविंद केजरीवाल जी को 6 महीने के लिए जेल की सलाखों के पीछे जाना पड़ा. लेकिन आज जब 6 महीने बाद अरविंद केजरीवाल जी फिर लौट रहे हैं, तो दिल्ली की हर माँ ऐसे खुशी मना रही है जैसे उसका अपना बेटा कई महीनों बाद घर लौट रहा हो. दिल्ली की हर बहन ऐसे खुशी मना रही है जैसे कई महीनों बाद उसका अपना भाई घर लौट रहा हो. और आम आदमी पार्टी मुझे लगता है कि आने वाले समय में और मजबूत होगी. इस संघर्ष से आम आदमी पार्टी को और ताकत मिलेगी. और पार्टी का एक कार्यकर्ता होने के नाते, दिल्ली का एक दिल्ली और पंजाब और पूरे देश भर का एक नागरिक होने के नाते मैं तहे दिल से स्वागत करता हूं इस फैसले का. और बस एक ही चीज़ कहना चाहता हूं इस भावुक लम्हे में कि वेलकम बैक अरविंद केजरीवाल. ये एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है. जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची. एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला. इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ. आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं. हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है. આજે બહુ ખુશીની વાત છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આદર્શ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીને માનનીય સુપ્રીમ કોર્ટે સીબીઆઈ વાળા કેસની અંદરથી જામીન આપ્યા છે. આમ તો અરવિંદજીને છેલ્લા 156 દિવસથી જેલમાં રાખવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, પણ આજે ન્યાયતંત્રએ ન્યાય કર્યો છે, સત્યની જીત થઈ છે. જેમણે આમ આદમી પાર્ટીને તોડી નાખવાની, અરવિંદ કેજરીવાલને ખતમ કરવાની કોશિશ કરી છે, એમની સામે આજે સત્યની બહુ મોટી જીત છે. દેશના સૌથી લોકપ્રિય નેતા તેમજ આ દેશના લોકનાયક એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને સુપ્રીમ કોર્ટે જ્યારે જમાનત આપી છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો હું તહેદિલથી આભાર માનું છું.
સાથે સાથે અરવિંદ કેજરીવાલજીને જામીન મળવાની ઘટનાને લઈને સમગ્ર દેશના લોકોમાં એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે અરવિંદ કેજરીવાલજી સાચા હતા અને ભાજપ એમને ખોટી રીતે ડરાવવાનો, ધમકાવવાનો અને એમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ જે લડત ભાજપ સામે લડી એ વાત ઉપરથી સમગ્ર દેશના લોકોમાં એક વિશ્વાસ પણ પેદા થયો છે કે કદાચ ભાજપ ગમે તેટલી તાકાતો લગાડે છતાં પણ અરવિંદ કેજરીવાલજી અને એમની આમ આદમી પાર્ટી ક્યારેય ડરવાની નથી, ક્યારેય ઝૂકવાની નથી, ક્યારેય પીછેહટ કરવાની નથી અને જનતા માટે સતત લડતા રહે અને એમના અધિકારો અપાવવા માટે પ્રયત્ન કરતી રહેવાની છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે. આજે પહેલા પીએમએલએ કેસ અંતર્ગત ખોટા ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને અને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપને જેલમાં નાખ્યા, મહિનાઓ સુધી જેલમાં રાખ્યા. ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ. સાંસદો તોડવાની કોશિશ કરી, ધારાસભ્યો તોડવાની કોશિશ કરી, મંત્રીઓને તોડવાની કોશિશ કરી, પાર્ટીના એક એક કેડરને તોડવાની કોશિશ કરી. પણ સત્યનો આખરે વિજય થાય છે. ખોટો ફરજી કેસ દારૂ મામલામાં 100 કરોડની વાત હતી, ક્યાંથી લાવ્યા, કોણ આપ્યું, કશું જ કોઈ સબૂત નહીં. અને આખરે ઈડીમાંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે, પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે, સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજે દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે. સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલ્લી પાડી છે. એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલએ એવું પણ ઘોષિત કરાવી દીધું અને સીબીઆઈને ઓફિશિયલી ભારતને સરકારના તોતા તરીકે કે પાલતુ પપટ તરીકે ઘોષિત કરાવી દીધા અરવિંદ કેજરીવાલજીએ. ત્યારે આજે હું તમામ આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે બહુ મોટું સંકટ હતું પાર્ટી ઉપર, એ ટળી ગયું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે.